નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હું દિવ્યેશ સર આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આજે જે આપણે પોઈન્ટ શીખવાના છે તે પોઈન્ટનું નામ છે પૌલીનો અને હુન્ડનો. બંને વૈજ્ઞાનિક છે. આપણે ગઈકાલે શીખી ગયા આઉપ-બાઉપનો સિદ્ધાંત. આજે આપણે શીખવાના છે પૌલીનો નિષેધનો સિદ્ધાંત અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આઉપ-બાઉપે આપણે વાત કરેલી હતી આ પ્રમાણે ઇલેક્ટ્રોનની જે કક્ષક છે તેની ગોઠવણી બતાવી. હવે કેટલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહે, કેટલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે, એટલે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે તે સૌ પ્રથમ શોધવાવાળો છે પૌલી. એટલે પૌલીના નિયમ પરથી આપણે કે ભાઈ આ કક્ષકમાં આટલા જ ઇલેક્ટ્રોન, વધારે નહીં, ફૂલ થઈ ગઈ તે પ્રમાણે. પછી હવે કેટલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન એ વાત થઈ ગઈ, પણ જો સમાન કક્ષકવાળી ઉર્જા હોય તેને કહેવાય ડીજનરેટ કક્ષક. પી કક્ષકની 3 પેટા કક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. તો એ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? ઇલેક્ટ્રોન તો કઈ રીતે કે બાટલા જ રહેવાના, પણ એની ગોઠવણ કઈ રીતે, તો તે માટે આપણે શીખવાનો છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. એટલે કેટલી અને કઈ રીતે. કેટલી આવે તો પૌલી અને કઈ રીતે તો હુન્ડ. બધા એકબીજા સાથે સંકળાયેલા જ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પૌલીનો નિષેધનો સિદ્ધાંત શું કહેવા માંગે તે. તો જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી તે આપણે પૌલીના નિષેધના નિયમ પરથી નક્કી કરી શકાય એમ. બરાબર. આ નિયમ મુજબ એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા એક જ કક્ષક હોય ને તેની અંદર 2 ઇલેક્ટ્રોન હોય ને તો ચારેય ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે નહીં. 4 ક્વોન્ટમ આંક એટલે કયા? તો n, પછી આપણે જોયો l, પછી m અને લાસ્ટમાં જોયો s. તો એક ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક બીજા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક બંનેના સરખા નહીં હોવા જોઈએ. n, ml અને l આ 3 સરખા હોય તો ચાલે, પણ બ્રહ્મણ ક્વોન્ટમ આંક તો કેવો હોવો જોઈએ? વિરુદ્ધ જ હોવો જોઈએ. જો આ નિયમ મુજબ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તેઓના બ્રહ્માંડની દિશા એકબીજાની વિરુદ્ધ રાખીને ગોઠવી શકાય એમ. એટલે એક જો જમણી બાજુ પર ફરતો હોય તો બીજો કઈ બાજુ ફરાવવાનો? ડાબી બાજુ. પેલા n, l, ml 3 ક્વોન્ટમ આંક સરખા હોય તો ચાલે, પણ બ્રહ્માંડ કેવા રાખવાના? જુદા જુદા. આનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક n, l, ml સરખા હોઈ શકે, પરંતુ બ્રહ્માંડ ક્વોન્ટમ આંક એકબીજાથી કેવો હોવો જોઈએ? વિરુદ્ધ હોવો જોઈએ. બરાબર. એટલે સ્પિન ક્વોન્ટમ આંક જે આપણે લખ્યો ને છેલ્લો, તે એકનો +1 હાફ ને બીજાનો કેવો રાખવાનો? -1 હાફ. બરાબર. એટલે એ રીતે આપણે ગોઠવવાનું છે. જો ઉદાહરણ, S કક્ષકમાં ફક્ત એક જ પેટા કક્ષક. હવે એક જ પેટા કક્ષક હોય ને તો અહીંયા કીધું કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 જ ઇલેક્ટ્રોન. એટલે S માં તો એક જ પેટા કક્ષક, એટલે S કક્ષક આવે એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. બરાબર. 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. હવે કઈ રીતે તે આપણે આ બાજુ જોશું, પણ મેક્સિમમ કેટલા ગોઠવવાના છે? 2. પી કક્ષકમાં કેટલી પેટા કક્ષક છે? 3 ખાના એમ. એક ખાનામાં આપણે કેટલા ગોઠવી શકીએ? 2. તો 3 ખાનામાં કેટલા ગોઠવી શકાય? 6 થાય કે નહીં? એટલે પી કક્ષકમાં મેક્સિમમ કેટલા ગોઠવવાના છે આપણે? 6. હવે ડી કક્ષકમાં આપણે ગઈકાલે જ જોયું કેટલી પેટા કક્ષકો પડેલી? 5. dxy, dyz, dzx, dx² - y² અને dz². તો 5 ખાના થયા. બરાબર. 5 કક્ષકો, તેની 5 પેટા કક્ષકો. હવે એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો 5 × 2 એટલે આપણે કેટલા સમાઈ શકવાના છે? 10. એટલે ડીમાં કેટલા સમાઈ શકશે? 10. હવે એફ લખેલું નથી, પણ અહીંયા એવું લખેલું કે એફ કક્ષકમાં કેટલી પેટા કક્ષકો આવે? 7. બરાબર. એ 7 છે એટલે એકમાં જો 2 સમાય તો 7માં કેટલા સમાવાના છે? 14. એટલે આ એક વાક્ય તમારે અહીંયા જાતે બનાવવાનું છે. આ એસ, પી અને ડી મેં 3 લખેલા છે, એક તમારે જાતે બનાવવાનું છે. હવે ક્વોન્ટમ આંકના મૂલ્યમાં કેટલા ઇલેક્ટ્રોન અને કેટલી કક્ષકો આવે તે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અમારી નવી ચોપડીમાં આપેલું નથી, જૂની ચોપડીનું છે, પણ નવી ચોપડીમાં ડાયરેક્ટ આપેલું છે, તો આપણે એ શીખવાનું છે. ડાયરેક્ટ નહીં, પણ આપણે રીત સહિત જઈએ. જો એનનું મૂલ્ય આપણે મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય કેટલાથી ચાલુ કરેલું? 1 થી ચાલુ કરેલું. બરાબર. 1, 2, 3 અને 4. મેક્સિમમ આપણે 4 સુધી જઈએ. પછી કક્ષાની સંજ્ઞા લખેલી, પેલું પેટાકોષ લખેલું કે નહીં તે કેપિટલ K, L, M અને N. K, L, M, N.
આને તમે બીજું શું કહી શકો? કોષ. બરાબર. 1 આવે n નું મૂલ્ય તો k, 2 આવે તો l, 3 આવે તો m, 4 આવે તો n. બરાબર. હવે કક્ષામાં રહેલી કક્ષકો જો n નું મૂલ્ય 1 હોય ત્યારે l નું મૂલ્ય કેટલું આવતું હતું? ખાલી 0. 0 એટલે આ s જ આવે કે નહીં? તે કેટલી આવે? 1 જ આવે. બરાબર. હવે n નું મૂલ્ય 2 ત્યારે l ના 2 મૂલ્ય આવે શક્ય. કયા કયા? 0 અને 1. આ 0 અને l નું મૂલ્ય જો 1 હોય ને તો m કેટલા આવતા હતા? -1, 0 અને +1, ટોટલ 3 થઈ ગયા. એટલે અહીંયા p કક્ષકો આપણે પડેલી હતી. અરે આ 1 અને આ કેટલા થઈ ગયા? 3. ચાલો, n નું મૂલ્ય 3 ત્યારે l ના મૂલ્ય કેટલા આવે? 0, 1 અને 2. 0 આવે એટલે s કક્ષક, 1 આવે એટલે કે p કક્ષક, તે તો ટોટલ કેટલી આવે? 3. અને 2 આવે એટલે કે d કક્ષક, d કક્ષક કેટલી આવવાની? 5. આ યાદ રાખવાનું. પેલો 0 એટલે 1, 2 એટલે કે નહીં, 0 એટલે s, બરાબર, 1 એટલે કે p, 2 એટલે કે d, 3 એટલે કે f. આ 4 એટલે કે કક્ષામાં રહેલી કક્ષકો, એટલે આ 1. બરાબર. l ના મૂલ્યની વાત કરીએ તો 1, 0, 1, 2 અને 3. 0 એટલે આ, 1 એટલે કે p, તે કેટલી આવશે? 3. 2 એટલે કે d, તે કેટલી આવવાની છે? 5. એ તો 5 જ આવે. અને 3 એટલે કે f, તે કેટલી આવવાની છે? 7. બરાબર. આ શું થઈ ગઈ? કક્ષામાં રહેલી પેટા કક્ષકો. 1 આવે એટલે s, 2 આવે એટલે કે p, પણ p ની કેટલી પેટા કક્ષકો? 3. 3 આવે એટલે કે d, d ની કેટલી આવે? 5. 4 આવે તો f, f ની કેટલી આવશે? 7. આ પેટા કક્ષકો લખેલી છે. હવે એનો સરવાળો કરી દે. કક્ષકોની સંખ્યા અને m ની આવડે ને તો આપણી પાસે શોર્ટકટ બી છે, તમને મેં કીધેલું છે. શું કરવાનું છે? અહીંયા n નો વર્ગ, આ અથવા તો આ ગણી કાઢવાનો. આ 1, હે, બરાબર. પછી આ 1 + 3 કેટલા થયા? 4. 1 + 3 + 5 કેટલા થશે? 9. 1 + 3 + 5 + 7 કેટલા થશે? 16. અથવા તો આ એક સૂત્ર લખેલું છે કક્ષકોની સંખ્યા માટેનું, આપણે દાખલો કરેલો કે નહીં, તે જ સૂત્ર. કક્ષકોની સંખ્યા માટેનું સૂત્ર કયું લખી દીધું? n નો વર્ગ. અહીંયા જે હોય ને તેનો વર્ગ કરી દેવાનો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. જો એક પેટાકોક્ષમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય, આયરા 1 માં કેટલા રહેશે? 2. 4 માં કેટલા રહેવાના? 8. 9 માં એટલે કે આ ત્રીજામાં કેટલા રહેવાના? 9 દુના 18. ચોથી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 16 દુના 32. એટલે જે કક્ષકોની સંખ્યા જો n² આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા જો અહીંયા સૂત્ર બનાવી દીધેલું છે, કેટલા વડે ગુણી દેવાનો? 2n². એટલે આના ગુણ્યા 2 કરતા રહેવાનું. બરાબર. હવે આ શું કહેવા માંગે તે? સૂર્યની પહેલું વલય, પહેલી કક્ષા n એટલે 1 નંબર આવ્યો n, તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? 2. એટલે પરમાણુ જે લખીએ ને આપણે, તેમાં પહેલી જે કક્ષા છે ને, કેન્દ્રની પહેલાની, તેમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે n બરાબર 2 એટલે બીજી વલય, એટલે કે બીજું કક્ષા, તેમાં કેટલા સમાઈ શકશે? 8. એટલે ભરાઈ જાય. એ ભરાઈ જાય તો હવે ત્રીજું વલય અહીંયા બતાવું. આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા એટલે n બરાબર 1, તેમાં કેટલા સમાયા? 2 ઇલેક્ટ્રોન. એટલે આમાં મેક્સિમમ કેટલા સમાય? 2 જ ઇલેક્ટ્રોન સમાય. હવે બીજી કક્ષા આ 2, તેમાં મેક્સિમમ કેટલા સમાશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે ત્રીજી કક્ષા n બરાબર 3. આ કક્ષા એટલે n નું મૂલ્ય, બરાબર, મુખ્ય કંડો, તેમાં કેટલા સમાશે? 18. એ ભરાઈ જાય પછી ચોથી આવવાની. બરાબર. આપણે આ યાદ રાખવાનું. પહેલીમાં કેટલા સમાય? 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32. આ પ્રમાણે આપણે યાદ રાખીશું. તો આ વાત થઈ ગઈ પૌલીનો નિષેધનો નિયમ, એટલે કુલ કેટલી કક્ષા આવે અને કેટલા ઇલેક્ટ્રોન સમાય તે. હવે જે ત્રીજો નિયમ જે છે તે હુન્ડનો મહત્તમ બ્રહ્માંડનો નિયમ. જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો ને ત્યારે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નહીં આવડે ને તો ઇલેક્ટ્રોન રચના ખોટી જ પડવાની છે. એટલે આ ખાસ યાદ રાખવાનું. આ શું કહે? કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન. જ્યારે હુન્ડ શું કહે? કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય તે. એ મેં તમને ઉદાહરણ દ્વારા જ સમજાવું તો જ તમને ખબર પડે. પણ જે લખાણ જે છે તે સાથે સાથે ઉદાહરણ આપણે જોતા રહીશું. બરાબર. તો સૌથી પહેલાં છે કે આ નિયમ મુજબ
કોઈ પણ કક્ષકની સમાન ઉર્જાવાળી, હવે પીમાં કેટલી સમાન ઉર્જાવાળી કક્ષકો? 3, જેને શું કીધેલું છે આપણે? ડીજનરેટ કક્ષકો અથવા તો સમશક્તિક કક્ષકો, બરાબર. તો પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સૂચવે છે. એટલે સમાન ઉર્જાવાળી પેટા કક્ષક હોય ને તેમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય તે સૂચવે છે. તો શું છે તે? એક જ કક્ષકમાં સમાન ઉર્જાવાળી પેટા કક્ષક ને ડીજનરેટ કક્ષક, આ તો આપણે ગઈકાલે લખેલું છે તે જ છે, બરાબર. લખવાનું છે પણ અહીંયા. હવે પી કક્ષકમાં સમાન ઉર્જાવાળી 3 પેટા કક્ષકો હોય છે. કઈ કઈ? તો પીએક્સ, પીવાય અને પીઝેડ. પીએક્સ, પીવાય અને પીઝેડ આ નિયમ મુજબ ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં દાખલ થાય છે, એટલે કઈ કઈમાં? પીએક્સમાં, પીવાયમાં અને પીઝેડમાં દાખલ થવાનો, ત્યારે શું થવાનું? તે એવી રીતે ગોઠવાય કે તેઓની સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે. સ્પિનની દિશા કેવી રહેવી જોઈએ? સમાંતર, સરખી રહેવી જોઈએ. ક્યારે? જ્યારે પીએક્સ, પીવાય અને પીઝેડ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ગોઠવાય ત્યારે. યાદ રાખજો, સમાન ઉર્જાવાળી, હા. પછી એસ અને પીમાંની સમાન ઉર્જાવાળી કક્ષકો હોય ત્યારે જ. સમાન ઉર્જાવાળી કેટલી કક્ષકો છે? 3 છે, બરાબર. પીએક્સ, પીવાય અને પીઝેડ. હવે તમને ઉદાહરણવાળા અહીંયા બરાબર સમજાવું. હવે જ્યારે બધી જ પેટા કક્ષકોમાં, એટલે એક પીએક્સમાં આવી જાય, પછી બીજો પીવાયમાં આવી ગયો, ત્રીજો પીઝેડમાં આવી ગયો, બધાની સ્પિન કેવી રાખવાની છે? સમાંતર, એટલે કે સરખી. 3 એ 3 ભરાઈ ગયા. કેવા? અડધા ભરાઈ ગયા. 1, 1 અને 1. તેને અર્ધપૂર્ણ પેટાકોષ કહેવામાં આવે. ક્યારે? જ્યારે 3 એ 3માં 1, 1 આવી જાય ત્યારે. હવે તમે ડી કક્ષકની લખો, તેમાં કેટલી પેટા કક્ષકો છે? 5. 5 એ 5માં 1, 1, 1, 1, 1 ગોઠવાઈ જાય. એમાં ટોટલ તો 10 ગોઠવાય, પણ પહેલાં 5 એ 5માં 1, 1, 1, 1 ગોઠવાઈ જાય, તો તેને અર્ધપૂર્ણ પેટાકોષ કહેવામાં આવે. ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનની ગોઠવાઈ જાય અને અર્ધપૂર્ણ પેટાકોષની રચના થઈ જાય. એમ 1, 1 ને 1, પીએક્સમાં 1, પીવાયમાં 1 અને પીઝેડમાં 1 ગોઠવાઈ ગયો અને અર્ધપૂર્ણ પેટાકોષની રચના થઈ ગઈ. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ચાલુ થાય. એટલે હવે બીજો ઇલેક્ટ્રોન ઉમેરાય. એટલે પીએક્સમાં 1 હતો, પીવાયમાં પણ 1 હતો, પીઝેડમાં 1 હતો. હવે ચોથો ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાય? પીએક્સમાં. એટલે પીએક્સમાં કેટલા થઈ જશે? 2. પાંચમો પીવાયમાં, એટલે એમાં પણ 2. છઠ્ઠો પીઝેડમાં, એટલે એમાં પણ 2. પણ બીજા જે ઇલેક્ટ્રોન ઉમેરાય તેની સ્પિન વિરુદ્ધ પાછી. આપણે જોઈએ, ચાલો જોઈએ. એટલે ઉદાહરણ તમને એકદમ પરફેક્ટ, ચોક્કસ ખ્યાલ આવી જાય. અહીંયા મેં લખેલું છે પરમાણ્વીય ક્રમાંક, એટલે કયા તત્વનો કયો નંબર આવેલો છે તે. અને એવી રીતે લખ્યું કે એમાં પી કક્ષકો આવે. પહેલા 4માં પી કક્ષક આવતી જ નહીં મળે. 5, 6, 7, 8, 9 અને 10. 5 નંબર આ, હી, લી, બે, બો. બો આવ્યો, બો એટલે બોરોન થાય. તત્વની સંજ્ઞા અહીંયા લખી દઉં, બોરોન. 6 નંબર પર કાર્બન, 7 નંબર પર નાઇટ્રોજન, 8 નંબર પર ઓક્સિજન, 9 નંબર પર ફ્લોરિન અને 10 નંબર પર નિયોન, એન. ચાલો હવે આપણે આઉટ બાઉટને જો યાદ કરીએ તો સૌથી ન્યૂનતમ કક્ષા એણે લખેલી 1s, પછી 2s, પછી 2p, 3s, 3p, બરાબર. s કક્ષક આવે, એક જ પેટાકોષ, એટલે એમાં મેક્સિમમ કેટલા સમાતા છે? 2. p કક્ષક આવે એટલે 3 પેટાકોષ, એટલે એમાં મેક્સિમમ કેટલા સમાય? 6 સમાઈ જાય, બરાબર. તો જોઈએ આપણે સૌથી પહેલા આપણે કેટલા? પરમાણ્વીય ક્રમાંક 5. 5 એટલે 5 ઇલેક્ટ્રોન જ આવવાના. તો બોરોનમાં 5 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય તે? સૌથી પહેલા s કક્ષક. એસમાં તો મેક્સિમમ કેટલા સમાઈ શકે? 2 જ. તો સૌથી પહેલા છે ને તમારે આ રીતે લખવાનું, આ 1 ઇલેક્ટ્રોન, એ અર્ધ પેટાકોષ થઈ ગયો. હવે બીજો ઇલેક્ટ્રોન અંદર લખવાનો ને, તે તમારે આ રીતે નથી લખવાનો. આ રીતે લખો તો ખોટું. એની સ્પિન કેવી રાખવાની છે? વિરુદ્ધ. કેમ? તો ચોથો ક્વોન્ટમ આંક તો કેવો રાખવાનો? જુદો જ રાખવાનો. બધા જ ક્વોન્ટમ આંક સરખા નહીં હોવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. હવે 1s ભરાઈ ગઈ. હવે આગળ જવાની. આગળ કોણ છે? 2s છે. તો 2s લખીએ. 2 થઈ ગયા. 2s માં પહેલા 1 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય. હવે બીજો સ્પિન વિરુદ્ધ. 2s પણ ભરાઈ ગઈ. કેટલા ઇલેક્ટ્રોન છે? 5. પણ આપણે કેટલા લખ્યા છે? હજી 4 જ લખ્યા છે. હજી એક બાકી છે. તો હવે જો અહીંયા 2px, 2py અને 2pz, 3 એ 3 ની ઉર્જા કેવી છે? સરખી. તો પહેલા કોને આપવાનો? પહેલા x માં આપવાનો, બરાબર.
બસ પૂરા જ થઈ ગયા. બોરોનમાં તો 5 જ આવે એટલે એમાં 1s માં 2, 2s માં 2 અને 2px માં 1. જોજો હા. હવે 6 નંબર એટલે કાર્બન. પહેલા તો આ જ રીતે આવવાના 1 2 3 4 બરાબર. હજી 2 બાકી. તો હવે 2px માં 1 એટલે 5. પછી આમ નથી લખી દેવાનું તો ખોટું. કેમ ખોટું? તો એ હુંડ એવું કહે કે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકમાં દાખલ થાય ત્યારે એવી રીતે ગોઠવાય છે કે તેઓની સ્પિન દિશા એકબીજાને સમાંતર રહે અને સમાંતર સ્પિનથી ગોઠવાઈ જાય પછી જ એટલે કે અર્ધપૂર્ણ પેટાકોષની રચના, ત્યારબાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનું. એટલે એક 2px માં જવાનો અને એક 2py માં જવાનો. ખ્યાલ આવશે આ? બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. અહીંયા જો તમે અહીંયા લખી દીધો ને આ ઊંધી સ્પિન રાખીને તો ખોટું. અને આ બી સીધો જ, કેમ કે આ બંનેની સ્પિન કેવી રાખવાની છે? સરખી, સમાંતર. હવે અહીંયા 7 નંબર જો 1 2 3 4 આ 5 આ 6 અને અહીંયા 7. આમાં 3 ઇલેક્ટ્રોન આપણે ગોઠવેલા છે. 2px માં 1, 2py માં 1 અને 2pz માં. અને કેવી રીતે ગોઠવેલા છે? સ્પિન કેવી છે? બધાની સરખી છે, સમાંતર છે. જો બધા કેવા છે? સરખા જ છે. ચાલો હવે યુગ્મીકરણ ચાલુ થવાનું છે. ક્યાંથી? ઓક્સિજનથી. 1 2 3 4 આ 5 આ 6 અને આ 7. અર્ધ પેટાકોષ જેને કહેવામાં આવે. બરાબર. આ અર્ધ પેટાકોષ અહીંયા આપણે લખ્યું છે અર્ધપૂર્ણ પેટાકોષ. તે સંપૂર્ણ થઈ જાય પછી જે ઇલેક્ટ્રોન આવે તેનું યુગ્મીકરણ હવે થવાનું. એટલે આની અંદર 8 છે તે 1 2 3 4 5 6 અને 7 આવ્યા એટલે 8મો હવે ક્યાં આવવાનો? અહીંયા 2px. એની સ્પિન કેવી રાખવાની? વિરુદ્ધ. એક સીધો ને એક ઊંધો આવ્યો એટલે વિરુદ્ધ સ્પિન બતાવે. બરાબર. ચાલો 9 ફ્લોરિન. 1 2 3 4 5 6 7. હવે 8 અને 9 તો યુગ્મીકરણ ચાલુ કરવાનું. 8 અને 9 10. 1 2 3 4 5 6 7 પછી 8 9 અને 10. નિયોનમાં તો બધું જ ભરાઈ ગયું. 1 બી ભરાઈ ગયું, 2 બી ભરાઈ ગયું. એટલે પહેલું જે n હતું તે બી ભરાઈ ગયું, બીજું n હતું તે બી ભરાઈ ગયું. આ નિયોન થઈ ગયું. પહેલું 2 ભરાઈ ગયું, બીજુમાં કેટલા ભરાઈ ગયા? 8 ભરાઈ ગયા. બીજું એટલે આ સેકન્ડ નંબરનો ક્વોન્ટમ આ 2 બગડો લખેલો તે. પહેલુંમાં તો કેટલા આવે? 2 જ. આ જે સેકન્ડ નંબરનો ક્વોન્ટમ તેમાં મેક્સિમમ કેટલા આવે? 8. ત્યાં 8 ભરાઈ ગયા ને એટલે આ નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે. પછી બીજો એક નિષ્ક્રિય વાયુ કોને કહેવામાં આવે? તો પહેલું ભરાઈ જાય તેને. પહેલુંમાં એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 એટલે હિલિયમ પછી કોણ આવે? નિયોન એટલે 2 નંબરનું. અહીંયાથી ખબર પડી જાય 2 નંબરનું. પછી આ બેનો સરવાળો કરવાનો. 8 ને 2 10 નંબર. 10 નંબર થઈ ગયો કે નહીં? એટલે 10 નંબરનું કોણ છે? નિયોન. બરાબર. હવે ત્રીજીમાં મેક્સિમમ કેટલા સમાતા છે? 18. તો એ 18 નંબરનું આવશે. આપણે સોમે એ સીફોસફ આ એટલે 18. બરાબર. એટલે 18 નંબરનો જે છે આર્ગોન તે પણ કેવો કહેવાશે? નિષ્ક્રિય. તે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વધારે જોઈશું. તો આમાં ખ્યાલ આવી ગયો. પહેલો પૌલી અને બીજો છે કુંડનો મહત્તમ બ્રહ્માંડનો નિયમ. હવે આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તેને કહેવામાં આવે ઇલેક્ટ્રોન રચના. પ્રોપર આ રીતે ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ. જો અહીંયાથી મેં કોની લખી દીધી? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે થોડીક બીજી ઇલેક્ટ્રોન રચના કરાવું અને બીજી તમને હોમવર્કમાં આપું તે તમારે કરવાની. તો ચાલો હવે આપણે નવી ઇલેક્ટ્રોન રચના જોઈએ. સૌથી પહેલું છે હાઇડ્રોજન. તો આપણે હાઇડ્રોજનની જોઈએ 1 થી 30 સુધી બધી જ ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. અમુક તમને શીખવાડી દઉં, અમુક તમારે હોમવર્કમાં કરવાની. સૌથી પહેલું હાઇડ્રોજન. પહેલાં આપણે છે ને પેલો આઉટ વાળું યાદ રાખી મૂકવાનું. કયું? 1s 2s 2p 3s 3p 4s 3d 4p. આ પ્રમાણે આપણે ભરવાની છે. સૌથી પહેલાં લખું હાઇડ્રોજન. અહીંયા નીચે લખવાનું Z બરાબર 1. Z એટલે પરમાણુય ક્રમાંક. બરાબર.
હવે સૌથી પહેલાં કઈ કક્ષકમાં જાય ઇલેક્ટ્રોન 1s, એટલે આપણે પહેલાં શું લખવાનું અહીંયા 1s, s આવે ને એટલે એક ખાનું પાડવાનું, એક જ સમાવવાનો છે. આ જ થઈ ગયું. એટલે બાજુમાં એની અથવા તો નીચે તમારે શું લખવાનું, ઇલેક્ટ્રોન રચના, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના. આ 1s લખવાનો અને કેટલા ઇલેક્ટ્રોન 1, તો તે તેના માથા પર લખી દેવાનું. આ એની ઇલેક્ટ્રોન રચના કોની, હાઇડ્રોજનની 1s1, ઉપર ઇલેક્ટ્રોન બતાવે. ચાલો હાઇડ્રોજન. બીજો છે હિલિયમ, Z બરાબર 2, 1s કેટલા ખાના પાડવાના, s આવે એટલે એક જ થઈ ગયા. 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા આવે હિલિયમમાં. અહીંયા લખી દેવાનું ઇલેક્ટ્રોન રચના. આ ઉપર 1s કક્ષક લખવાની, જે ઇલેક્ટ્રોન હોય તેના માથા પર લખવાના. ત્રીજો લિથિયમ, Z બરાબર 3, 1s પછી 2 જ આવે આમાં, એટલે હવે એનો કોનામાં જાહે 2s માં. કઈ નહીં, s આવે એટલે એક જ ખાનો પાડવાનો, એક 1s માં ને એક 2s. 1, 2 ને 3. આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જવાની, 1s2, 2s1. 1s માં કેટલા છે 2, 2s માં કેટલા છે 1, બરાબર. હવે બીજું એક શોર્ટકટ બતાવો. આ 1s2 એટલે કે આખી પેલો આ ભરાઈ ગયું, બરાબર, એટલે નિષ્ક્રિય કહેવામાં આવે. તો આ જે છે તે કોની છે, હિલિયમની છે. તો આ 1s2 ની જગ્યાએ તમે ખાલી આ રીતે કાઉન્સમાં શું લખી શકો, હિલિયમ, એટલે ખ્યાલ આવી જાય શું છે 1s2, અને પછી કોણ છે 2s1. એટલે લિથિયમની તમે આ રીતે પણ લખી શકો, હિલિયમ 2s1, બરાબર. આ લિથિયમ થઈ ગયો. હવે જરાક આગળ વધો. 8 નંબર રાખો, બરાબર. 8 નંબર એટલે 8 એટલે આ તો ક્રમમાં જ આપ્યા 4. આનાથી વચ્ચેના તમારે પછી જાતે કરવાના. 4 ઓક્સિજન, Z બરાબર 8. પહેલાં લખું 1s માં 2 આવશે, 2s માં 2 આવશે, બાકીના 2p માં આવી જશે, બરાબર. s એટલે 1. હવે p આવે એટલે કેટલા ખાના પાડી દેવાના, 3 પાડી દેવાના, બરાબર. હવે આ મનમાં યાદ રાખવાનું, આ છે 2px, 2py અને 2pz. 8 ઇલેક્ટ્રોન ભરવાના, 1, 2, આ ભરાઈ જાય પછી આ 3, 4, 8 ભરવાના, 4 ભરાઈ ગયા. હવે કઈ રીતે ભરવાનું, તો હુંડને યાદ કરવાનો. 5, 6, 7 પહેલા સમાંતર અર્ધ પેટાકોષની રચના કરી નાખવાની, અર્ધપૂર્ણ પેટાકોષ. હવે કેટલા થયા, 2, 4, 6, 7, અને હવે યુગ્મીકરણ 8. ચાલો, એટલે આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જવાની, 1s2, બરાબર. 1s માં 2, 2s માં પણ 2, અને 2p માં કેટલા છે, 1, 2, 3, 4, 2p4. હવે અહીંયા તમે આવું પણ લખી શકો, 2px2, 2py1, 2pz1. આ પણ ખોટું નથી, પણ તમારે છે ને આ રીતે ડાયરેક્ટ લખી દેવાનું, 2p4, બરાબર. આ રીતે ગોઠવાયેલા છે. અને હિલિયમ પ્રમાણે લખવી હોય તો આ 1s2 ની જગ્યાએ કેટલા લખી દેવાના, હિલિયમ, ને બાકીનું આ રીતે 2s2, 2p4, બરાબર. આ કોની થઈ ગઈ, 4 નંબર ઓક્સિજનની. ચાલો હવે જરાક આગળ વધો. 5 સોડિયમ, સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 11. 1s માં 2, 2s માં 2, 2p માં 6, 4 ને 6 10. હજી આગળ જવા પડે, એટલે હવે કોણ આવવાનો, 3s. ચાલો, s આવે એટલે એક ખાનું, p આવે એટલે કે 3 ખાના, s આવે એટલે કે 1 ખાનું. 1, 2, 3, 4, 5, 6, 7. હવે યુગ્મીકરણ 8, 9, 10. હજી એક બાકી એટલે 11. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s1. ઉપરનાનો સરવાળો કેટલો આવી જવો જોઈએ, 11 આવી જવો જોઈએ. હવે જુઓ,
આ 1 નંબરનું ખાનું ભરાઈ ગયેલું, 2 નંબરનું આખું ભરાઈ ગયેલું, એટલે આ જે છે આખી ભરાઈ ગયેલી છે તે 10 નંબર થાય. 10 એટલે નિયોન. તો આટલાની જગ્યાએ તમે શું કરી શકો? નિયોન લખી શકો. થઈ જાય નિયોન અને 3H1 શોર્ટકટ. ચાલ, છઠ્ઠું આર્ગોન એટલે 18 નંબર. પહેલા 1S 2S 2P 3S ને હજી 3P પણ આવે. બરાબર. S એટલે 1 ખાનું, P આવે એટલે કે 3 ખાના, S આવે એટલે 1, P આવે એટલે કે 3. 18 છે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p 6 3s2 3p6 બધું જ ભરાઈ ગયું. એટલે મેં 18 નંબરનો લીધો કે ત્રીજું પણ ક્વોન્ટમમાં ભરાઈ જાય, એટલે આ પણ નિષ્ક્રિય છે. બરાબર. એટલે આની ઇલેક્ટ્રોન રચના આ લખો. હવે 18 પછી જો કોઈ લખો ને તો તમારે આર્ગોન લખી દેવાનો ડાયરેક્ટ. દાખલા તરીકે કેલ્શિયમ, આ કે એટલે 20. બરાબર. 7 નંબર કેલ્શિયમ, Z બરાબર 20. 1s 2s 2p 3s 3p 4s. S એટલે 1, P એટલે 3, S એટલે 1, P એટલે 3 અને S એટલે કે 1. લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ઉપરનો સરવાળો કરી દેવાનો. આ ઇલેક્ટ્રોન જે ભરેલા છે પણ આટલું જે છે તેની જગ્યાએ તમે શું લખી શકું? આર્ગોન. કેમ કે નિષ્ક્રિય છે એટલે 3 રીતે આપણે શોર્ટકટ વાપરી શકીએ. બીજામાં હિલિયમમાં, નિયોનમાં એટલે કે 10મામાં અને ત્રીજો છે આર્ગોન. હજી આવે ક્રિપ્ટોનમાં પણ ત્યાં લગીને આપણે જવાનું નથી. આર્ગોન અને બાકીનું છે 4s2. આ જ રીતે તમારે કેટલી ઇલેક્ટ્રોન રચના લખવાની છે? 30. 1 2 3 4 5 6 અને 7 કરાવી, બાકીની 23 તમારે લખવાની. અને જ્યાં ડબલ ઇલેક્ટ્રોન રચના આવતી હોય એટલે આવી અથવાવાળી તો અથવાવાળી પણ લખવાની. ના સમજ પડે તો પૂછી લેજો, કેમ કે આ ઇલેક્ટ્રોન રચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ વખતે તમારી એકમ કસોટીમાં પૂછાયેલી હતી ઇલેક્ટ્રોન રચના. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.